કચ્છ જિલ્લાના સરકારી કર્મચારીઓની લાંબા સમયની માંગણીનો આખરે અંત આવેલ છે અને તાજેતરમાં કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે સરકારી કર્મચારીઓને પ્લોટની ફાળવણીના ડ્રો કરવામાં આવ્યા હતા અને 159 કર્મચારીઓને પ્લોટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે। હાલમાં બહુમાળી ભવન ખાતે આ ડ્રો સરકારી કર્મચારીઓને જોવા માટે રાખવામાં આવેલ છે। છેલ્લા કેટલાય સમયથી કચ્છ જિલ્લાના સરકારી કર્મચારીઓને પ્લોટની ફાળવણીનો ડ્રો થયો ન હતો, ત્યારે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવતા અંતે મુખ્યમંત્રીના હસ્તે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। મુન્દ્રા રિલોકેશન સાઇટની પાછળના ભાગે સર્વે નંબર 161 અને 163માં આ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। જો કે હજી તેના માટે કર્મચારીઓને કેટલા રૂપિયા ભરવાના થશે તેની જાણકારી અપાઈ નથી। આ અંગે કર્મચારી મંડળના અગ્રણી શ્રી શંકરભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ટોટલ પ્લોટ 159 છે। સર્વે નંબર 161 અને સર્વે નંબર 163 મુન્દ્રા રિલોકેશનની પાછળ BSF ને ત્યાં આવેલ છે અને એ બહુ સારામાં સારી જમીન છે અને એમાં પટ્ટાવાળા ભાઈથી કરીને ડેપ્યુટી કલેક્ટર સુધી પણ માંગણી કરી શકે। આવું આખા ગુજરાતમાં ક્યાંય નથી થતું, જેથી કર્મચારીઓને જે આ પ્લોટ મળશે તેના ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થશે। અત્યારે જે ડ્રો કરવામાં કેટલા લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવશે, કેટલા બાકી છે? ટોટલ 159 પ્લોટ હમણાં ફાળવવામાં આવશે, જે માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે બધેની વચ્ચે માતૃશ્રી RD વસાણી હાઈસ્કૂલ ખાતે રેન્ડમમાં ડ્રો કર્યો હતો। એમાં કાંઈ ખોટું થઈ શકે નહીં। માનનીય કલેક્ટર સાહેબ હાજર હોય, સંસદ સભ્ય બધા હાજર હતા, ધારાસભ્ય હાજર હતા। હવે એની જે પ્લોટની પ્રોસિજર છે એ અત્યારે ટોટલ 159 એટલે સર્વે નંબર 173 છે, એની અંદર ટોટલ 135ના 48 પ્લોટ છે અને સર્વે નંબર 163 છે, એમાં 116 નંબરનો પ્લોટ બાકી હતો એ આપશે। જ્યારે સર્વે નંબર 161ની અંદર 90 ચોરસ મીટરના 110 પ્લોટ ફાળવવામાં આવ્યા, જેની કિંમત મૂલ્યાંકન હવે નક્કી થશે કેટલા પૈસા ભરવાના। આજથી 2 વર્ષ પહેલાં જે 90 ચોરસ મીટર હતો સાહેબ, એની કિંમત 1,85,000 રૂપિયા કર્મચારીને ભરવાના આવતા હતા અને 135 ચોરસ મીટરના 4,80,000 જેવા ભરવાના થતા। એમાં 90 ચોરસ મીટરમાં એવો સરકારશ્રીનો નિયમ છે, પરિપત્ર છે કે યંત્રીના ભાવ જે નક્કી થાય એના 25%માં સરકારી કર્મચારીને રાહત દરે પ્લોટ આપવામાં આવે। એવી રીતે અધિકારીમાં લાગુ પડે, એની અંદર 33% ભરવામાં આવે। માનનીય શ્રી કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, અધિક કલેક્ટર શ્રી શાહ સાહેબ, આ અધિકારીઓ એટલા બધા સરસ આવ્યા છે કે બારે સમાજના અને એમના જે કામ કરવાનો એ બધા કામ તો થાય જ છે, ગામના લોકોના કામ કરવાના, પણ સરકારી કર્મચારી પ્રત્યે લાગણી બતાવતા હોય ને એવા ટોપ લેવલના કલેક્ટર આવ્યા હોય ને તો હમણાં આવી છે ને। અત્યારે એનામાં એક નાયબ મામલતદાર છે, અજીતસિંહ જાડેજા કરીને છે, ઠાકરભાઈ કરીને છે। આપણે કાંઈ પણ કર્મચારીની ફાઇલ લઈને જઈએ તો સાંભળે કે શું છે, અને આમાં તો એવો છે આખા ગુજરાતની અંદર બધા જિલ્લાના પ્રમુખો હોય એ લોકોને ગાંધીનગરથી પોસ્ટ આપવામાં તમે કાંઈક કર્મચારી માટે કરો, ને આ ગુજરાત સરકારની સ્કીમ છે કે કર્મચારીને 58 વર્ષની નોકરીની અંદર એક પ્લોટ ફાળવવામાં આવે। જે ખરેખર બધા જગ્યાએ જો જે રાજ્યના કર્મચારી મંડળના પ્રમુખો જે આવું કામ કરે ને તો બીજું કાંઈ આપણે કરવાની જરૂર નથી। જે 20 લાખનો પ્લોટ છે અત્યારે બજાર ભાવ, એ મારા કર્મચારીને 1,85,000માં મળશે। હવે આજની તારીખમાં જોઈએ તો અમારા કર્મચારી બધા સદ્ધર ન હોય, કોઈના GPFમાં 10 લાખ પણ ન હોય। જો આ નાના માણસને પણ જો 2 લાખમાં પ્લોટ મળે, બેંકની લોન લે તો નાનકડું એવું ઘરનું ઘર બને ને સપનું સાકાર થઈ જાય અને કર્મચારી સારી રીતે જીવી શકાય। આમ તો મદદમાં એવો છે, ધારો કે જીતેન્દ્રભાઈ મજેઠિયા છે, ટ્રેસિંગનું કામ કરે છે, આ નકશો બનાવવો પડે, 18 એકરનો નકશો બનાવો તો 18,000 રૂપિયા થાય। અમે કોઈ કને પૈસા લેતા નથી, એટલે કોઈ કને કર્મચારી કને પૈસા લઈ શકે નહીં, પણ એ પોતાનો વધારાનો સમય મને નકશો બનાવી દે। ધારો કે માનનીય નિમાબેન આચાર્ય ધારાસભ્ય છે, હું એમને કહું કે અધિકારીને ફોન કરો અમારા કર્મચારીનું ઘર બને, તો તરત જ નિમાબેન એમ કહે લાવ હું ફોન કરી દઉં। એવી રીતે માનનીય વાસણભાઈ છે, મને જરૂર પડે તો તારાચંદભાઈ મદદ કરે। આ જેટલા ધારાસભ્યો છે એ લોકો પણ એમ કહેતા હતા કે ના તમને સરકારી કર્મચારીઓને પ્લોટ મળવા જોઈએ, એટલે આ લોકો મને એટલી મદદ કરતા હતા। એટલે આમાં તો ઓફિસમાં 10:30 થી 5 સુધીનો સમય રાખેલો છે, કેમ કે મારે તો નોકરી કરવી પડે, 10:30 થી 5 ઓફિસમાં બેસવું પડે, પણ અમારો મહામંડળનો રૂમ છે, હું એક મારા મિત્ર છે જે નોકરી નથી કરતા, એ બેસે અને પોતાની કર્મચારીઓને જ્યારે ટાઈમ મળે 10:30 થી 5માં મંડળના રૂમમાં પણ લગાડેલો છે, માનનીય કલેક્ટર સાહેબની ઓફિસમાં લગાડેલો છે, તમે પણ જોઈ શકો છો। પોતાનું સિન્યુટી નામ જોઈ જાય અને નકશામાં નંબર એ પ્રમાણે જોઈ લે।